મિત્રોને નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં છઠ્ઠા પાઠમાં બાકી છે ત્યાંથી શીખીશું. આપણે 29મા પાના પર આવ્યા છે અને ટૉપિકનું નામ છે સમ્રાટ અશોક. સમ્રાટ અશોકનો જીવનકાળ ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232 સુધીનો છે. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. એના પિતા બિંદુસાર મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી તેના મોટા ભાઈ હતા સુસીમ અને બીજા સાવકા ભાઈઓ વચ્ચે તેમના ઘણા સંઘર્ષો થયા હતા. એ સંઘર્ષોના કારણે તેઓ ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોક રાજાનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. અંડરલાઇન કરજો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર, કલિંગ એટલે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. અશોક રાજા જ્યારે રાજા બન્યા ત્યાર પછી તેમનું રાજ્ય ક્યાં ક્યાં સુધી ફેલાયું છે એને ખાસ અંડરલાઇન કરી લેવું. હવે આવે છે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે હાલનું ઓડિશા રાજ્ય છે તે પહેલાં કલિંગના નામે ઓળખાતું હતું. કલિંગના નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું હતું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો હતો. અશોક રાજા બને છે ત્યાર પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના જે રાજા હતા તેનું નામ છે રાજા જયંત. તેની સામે એમણે યુદ્ધ જાહેર કર્યું અને યુદ્ધ થયું. એ યુદ્ધમાં અશોક રાજાનો વિજય થયો હતો. આ પેરેગ્રાફને પણ અંડરલાઇન કરી લેવું. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો ત્યાર પછી તે યુદ્ધ ભૂમિ પર જાય છે અને નગરોમાં પણ ફરે છે. જ્યાં જોવે ત્યાં અશોકને દુઃખ અને શોકનું વાતાવરણ જોવા મળ્યું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોક રાજાએ આ યુદ્ધમાં જે એમણે વિજય મેળવ્યો હતો પણ એ વિજયનો જે આનંદ એમનો ઉતરી ગયો હતો, કારણ કે જ્યાં જુઓ ત્યાં લોકોના જે યુદ્ધમાં મરી ગયેલા લોકોના સ્ત્રીઓ બાળકો રડતા જોઈને અશોકને એ બધું પસંદ પડ્યું ન હતું. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી હતી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું હતું. અંડરલાઇન કરજો. યુદ્ધ પછીની જે બધા લોકોની જે સમસ્યા, જે લોકોનું જે દુઃખ, આ બધું જોઈને અશોક રાજાએ યુદ્ધ કરવાનું માડી વાળ્યું હતું. એટલે એના જીવનનું સૌથી છેલ્લું યુદ્ધ હોય તો એ કયું છે તો કલિંગનું યુદ્ધ. ત્યાર પછી એણે એક પણ યુદ્ધ લડ્યા હતા નહીં. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે સશસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું હતું.
બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી દીધો હતો અને શાસ્ત્રોનું શરણ લીધું હતું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્મનું ત્યાગી અશોક બની ગયો હતો. તેમણે ત્યાર પછી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી રાજામાંથી તે એક ધર્મપુરુષ બની ગયા હતા. એ પણ અંડરલાઈન કરજો. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. અશોક પહેલો જ એવો રાજા હતો જેણે શિલાલેખો કોતરાવ્યા હતા અને એ શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. અશોકે જે અભિલેખો કોતરાવ્યા હતા તેની ભાષા પ્રાકૃત અને લિપિ કઈ હતી? તો બ્રાહ્મી લિપિ હતી. એ પણ અંડરલાઈન કરજો. હવે પછીનો ટોપિક છે બ્રાહ્મી લિપિ. આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમે અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. નીચે આપણે જે અક્ષર છે એ અક્ષર તમે અલગ અલગ લિપિમાં દર્શાવ્યા છે. પહેલું છે પ્રારંભિક બ્રાહ્મી લિપિ. બ્રાહ્મી લિપિમાં કેવો લખાય છે તે જુઓ. ત્યાર પછી છે દેવનાગરી એટલે કે હિન્દી ભાષા. હિન્દી ભાષામાં કેવો લખાય છે એ તો બધાને ખબર છે, કારણ કે તમને પણ હિન્દી ભાષા લખતા આવડે છે, વાંચતા પણ આવડે છે. ત્યાર પછી છે બાંગ્લા ભાષા. બાંગ્લા ભાષામાં કેવો દેખાય છે. ત્યાર પછી આવે છે મલયાલમ ભાષા. તો મલયાલમ ભાષામાં કેવો લખાય છે એ જુઓ. ત્યાર પછી છે તમિલ ભાષા. તમિલ ભાષામાં પણ કેવો દેખાય છે એ પણ અહીંયા નીચે દર્શાવ્યું છે. એને પણ ટીક કરીને આઈએમપી કરી લેવું. નીચે કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ છે તેના પર શું લખેલું છે એ દર્શાવ્યું છે. તો કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો હતો. લગભગ 1.5 લાખ લોકોને કેદ કરાયા હતા. આ યુદ્ધ પછી કેટલા લોકોને કેદ કરવામાં આવ્યા હતા? તો 1.5 લાખ લોકો. 1 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. આ યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા હતા? તો 1 લાખથી પણ વધારે. એનાથી મને અપાર દુઃખ થયું છે. એનાથી મને શું થયું છે? તો ઘણું દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને પણ ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા અને જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે કે હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. ધમ્મ શબ્દ સંસ્કૃત શબ્દ છે જેનું ધર્મનું પ્રાકૃત રૂપ છે. એટલે કે ધમ્મ શબ્દ એ સંસ્કૃત ભાષામાં છે જેને આપણે ધર્મ કહીએ છીએ. આ જે સંદેશો છે તે શિલાલેખ પર અશોકે કોતરાવ્યો હતો તે છે. એને પણ ટીક કરી લેવું. એ પણ ટૂંક નોંધમાં પૂછી શકાય છે. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાય છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો છે. આ લેખમાં મૌર્ય રાજા
ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ, જેને જળાશય, અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશા 6.2નો અભ્યાસ કરવો, જેમાં તમને નકશામાં દર્શાવ્યું છે કે અશોકે કઈ કઈ જગ્યાએ શિલાલેખો મળી આવેલા છે તે એમાં તમે સ્પષ્ટ રીતે નકશામાં જોઈ શકો છો. હવે પછીનો આપણો ટોપિક છે ધર્મ પ્રચારક તરીકે અશોક. અશોકે દેશભરમાં આવેલ બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા છે. એ પણ અંડરલાઇન કરજો. અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, ત્યાર પછી તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અને એ બૌદ્ધ ધર્મનો પ્રચાર દ્વારા પોતાના સામ્રાજ્યમાં તેમણે ઘણા શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા છે. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી હતી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. એ પણ અંડરલાઇન કરી લેજો. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી હતી. અશોકે પોતાના રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પશુઓની હિંસા બંધ કરાવી હતી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. એ પણ અંડરલાઇન કરજો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં એમણે કોતરાવી હતી. તો અશોકનો પ્રજાજોગનો સંદેશ, અશોકે જે શિલાલેખોમાં જે પ્રજા માટે જે કોતરાવ્યા હતા તે આપેલું છે. પહેલું, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. બીજું, વડીલોનો આદર કરવો. ત્રીજું, પશુઓનો વધ ન કરવો. બને તેટલો ઓછો ખર્ચ કરવો. ગુરુની સેવા કરવી. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું. બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું. અન્ય ધર્મોના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. આ બધા સંદેશો અશોકે પ્રજાઓ માટે કોતરાવ્યા હતા. આ અશોકનો પ્રજાજોગ સંદેશને પણ અંડરલાઇન કરી લેવું. એ પણ આઈએમપી છે. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિસ્સાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર ક્યાં ક્યાં કરેલો છે? તો કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ જેવા રાજ્યોમાં કર્યો હતો. એ પણ અંડરલાઇન કરી લેજો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં પણ ધર્મનો પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા. અશોકે ભારત સિવાય બીજા દેશોમાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો અને તેના માટે એમણે ધર્મ પ્રચારક મંડળો પણ મોકલ્યા હતા. એ પણ અંડરલાઇન કરી લેજો. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા.
આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. એ પણ અંડરલાઈન કરજો. અશોકે ધર્મો પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે ધર્મનો પ્રચાર તો કર્યો જ હતો, એ સિવાય લોકોના કલ્યાણના પણ કાર્યો કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા પણ કરી હતી. અશોકે માણસો અને પશુઓની સારવાર મળી રહે તેવી પણ વ્યવસ્થા કરી હતી. કૂવાઓ પણ ખોદાવ્યા હતા, વૃક્ષો રોપાવ્યા હતા, રસ્તા પણ બનાવ્યા હતા અને વિશ્રામ ગૃહોનું પણ નિર્માણ કરાવ્યું હતું. એ જ રીતે અશોકે ઘણા સારા એવા કાર્યો કર્યા હતા. એ પણ અંડરલાઈન કરી લેજો. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. અશોકના આવા સારા ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં એક મહાન રાજા તરીકેનું સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું હતું. સમ્રાટ અશોકનું અવસાન ક્યારે થયું છે? તો ઈસવીસન પૂર્વે 232માં. તેણે 36 વર્ષ શાસન કર્યું હતું. તેણે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? તો 36 વર્ષ સુધી. એ પણ અંડરલાઈન કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ આજે અહીં સુધી શીખીશું. બાકીનો પાઠ આપણે બીજા ભાગમાં શીખીશું. બીજો ભાગ આવે ત્યાં સુધી તમારે આ પાઠનો અભ્યાસ કરતા રહેવાનો છે. તો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું.